મિસ્ટર ચેતન, સૌથી પહેલા તો મારા દર્શકોને એ કહો કે એચઆર બિઝનેસ ગ્રોથ માટે કેટલું જરૂરી છે અને એચઆર એટલે શું? એચઆર ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે હું ખાસ એક વસ્તુ પર ભાર મૂકતો હોઉં છું કે આપણા બિઝનેસ માટે નોર્મલ એક રિક્વાયરમેન્ટ આપણને એવી લાગે છે કે ટેકનોલોજી જરૂરી છે, ફિનાન્સ જરૂરી છે, પણ અત્યારનો સમય એવો થઈ ગયો છે કે ફિનાન્સ આપવા માટે કદાચ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને બેંક્સ બેઠી છે. ટેકનોલોજી જ્યારે ફિનાન્સ મારી પાસે છે ત્યારે ટેકનોલોજી હું બહુ ઇઝીલી બાય કરી શકું છું, પણ એને ચલાવનારા લોકો એટલે કે પીપલ, આ કદાચ એવું છે કે જે સૌથી વધુ કોમ્પ્લેક્સ પાર્ટ છે. હવે એ કોમ્પ્લેક્સ પાર્ટ એટલે કે પીપલને મેનેજ કરવા વાળા લોકો એટલે એચઆરના પ્રોફેશનલ્સ, એટલે કદાચ આજના સમયની એકમાત્ર રિક્વાયરમેન્ટ આપણે જોવા જઈએ કે જે બિઝનેસને સસ્ટેન કરવા માટે અને ગ્રોથ કરવા માટે જો જરૂરી હોય તો હું માનું છું કે એચઆર સિવાય કંઈ ન હોઈ શકે. એટલે કોઈ પણ બિઝનેસ માટે, એ નાનો બિઝનેસ છે કે મોટો બિઝનેસ છે, દરેક બિઝનેસ માટેની એકમાત્ર રિક્વાયરમેન્ટ, સૌથી મોટી રિક્વાયરમેન્ટ એ છે એચઆર.